હવે રાજા કંસ પોતાની બેનને વધ કરવા માગે છે કે બેન હશે તો આઠમો પુત્ર આવશે ને આઠમો પુત્ર આવશે તો મારો વધ કરશે, પરંતુ વસુદેવ વચ્ચે આવે છે કે કહે છે કે હે કંસ, તું બેનની હત્યા કરીશ નહીં, મારી પત્નીની હત્યા કરીશ નહીં, હું તને આઠમું બાળક સોંપીશ, આવું વચન આપે છે। પરંતુ જ્યારે હવે કંસને એના મંત્રી સમજાવે છે કે હે કંસ, આ તો ભગવાનની વાણી છે, આકાશવાણી છે, એની ગણતરી 8થી પણ હોય ને 1થી પણ હોય, કઈ રીતે ગણતરી હોય આપણને ખબર હોય નહીં, એનું કયું બાળક આઠમું છે એ આપણને ખબર નથી કે પહેલું કે છેલ્લું। તો કંસ કહે છે કે વસુદેવ, હવે તો જેટલા બાળક થાય એટલા મને સોંપવા પડશે। અને એના મંત્રીના કહેવાથી કંસ હવે એમને કારાગૃહમાં રાખે છે, જેલમાં રાખે છે। એક ભાઈ જે ખૂબ ખુશ હતો, પોતાની બેનની વિદાય વખતે બહુ ખુશ હતો, આનંદમાં, પણ આકાશવાણી દ્વારા જે ડર આવ્યો, ભય આવ્યો, એ ભયને લીધે પોતાની બેન અને વસુદેવને કારાગૃહમાં મૂકે છે। અને પછી ભગવાનની કૃપાથી 1 બાળક, 2 બાળક, જેમ જેમ બાળક આવે છે એમ કંસ એમની હત્યા કરી જાય છે। જુઓ કેટલો ડર છે એને કે મારી બેનનું બાળક મને મારશે, તો એ નવજાત શિશુ જે 1 દિવસનું શિશુ છે એની હત્યા કરે છે। એની બેન ખૂબ વિનવે છે, પરંતુ એ માનતો નથી। એમ કરતાં કરતાં 6 બાળકની હત્યા કરે છે। દેવકીને ખૂબ દુઃખ થાય છે, અને આ બાજુ હવે દેવકી માને 7મો ગર્ભ રહે છે। એ વખતે ભગવાન હરિની ઈચ્છાથી જે વસુદેવની પત્ની રોહિણી કે જે ગોકુળમાં હતી, જે નંદ બાબાના ઘેર હતી, તો હવે જે હાલ આપણે જે આધુનિક જે આપણે જે બધું થાય છે એ સમયે એ આપણું જે વિજ્ઞાન હતું, જે શાસ્ત્ર હતું, એ એમ કહે છે કે રોહિણીના દેવકીના ગર્ભમાંથી 7 માસનો કે 6 માસનો ગર્ભ રોહિણીના ગર્ભમાં એ મૂકવામાં આવે છે, અને તેઓ બળભદ્રનો જન્મ થાય છે। બોલીએ બળભદ્ર ભગવાન, જે શેષ નાગનો અવતાર છે। જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું એની પહેલાં બળભદ્ર પોતે આવ્યા, અને હવે જેની આપણે આટલા બધા દિવસથી રાહ જોઈએ છીએ, મારો લાલો ક્યારે પ્રગટ થાય, મારો લાલો ક્યારે પ્રગટ થાય, તો હવે ધીમે ધીમે સમય જાય છે, અને માતાના ઉદરમાં ભગવાન હરિ પોતે વિષ્ણુ નારાયણ કેમ પ્રગટ થાય છે? અધર્મનો નાશ કરવા માટે, પાપીઓનો નાશ કરવા માટે, ગૌ, બ્રાહ્મણ અને જે ધર્મી લોકો છે એમની રક્ષા માટે ભગવાન આવે છે। અને માની ઉદરમાં જ્યારે ભગવાન આવે છે ત્યારે મને ખૂબ અનુભવ થાય છે કે સાક્ષાત નારાયણ આવ્યો છે। મને રોજ સ્વપ્ન આવે છે, સ્વપ્નમાં સારું સારું આવે છે, મને સુગંધ સારા થાય છે। વસુદેવને રોજ કહે છે મને આજે આવું સપનું આવ્યું છે, સારું સપનું આવ્યું છે। આ રીતે એમ કરતાં કરતાં દિવસો જાય છે, અને કંસને ખબર પડે છે કે હવે દેવકીનો 8મો ગર્ભ રહ્યો છે। હવે કંસના મંત્રી ચેતવે છે કે રાજા, હવે કોઈ ચૂક થાય નહીં, હવે કોઈ ભૂલ થાય નહીં। આ રીતે હવે કંસ ચોકીદારોને કહે છે કે તમે રાત દિવસ પહેરો ભરજો, જ્યારે 8મું બાળક જન્મે સીધો મને સમાચાર આપજો, બસ આ 8માને હું મારી નાખું, પછી મને કોઈ મારનારું છે નહીં। એટલું પાપ વધ્યું છે, હવે એનું પાપ બહુ વધ્યું છે। હવે દેવકીને ચિંતા થાય છે કે મારા 6 બાળકો માર્યા, 1 બાળક તો રોહિણીના ગર્ભમાં ગયું, પરંતુ હવે જે મારું બાળક જન્મશે એને પણ કંસ મારશે, ખૂબ દુઃખ થાય છે। પરંતુ આ વખતે દેવકીને ભગવાન એવું આશ્વાસન આપે છે, નારાયણ પોતે જ્યારે ભગવાનનો જન્મ થાય છે એની પહેલાં ભગવાન ચતુર્ભુજ રૂપે બંનેને દર્શન આપે છે, અને કહે છે માં, હું તારા ઉદરમાં આવ્યો છું, હું તારો બાળક થઈશ। પરંતુ આ જે ભગવાન દર્શન આપે છે એ પછી એમને યાદ રહેતું નથી, એ ભૂલવી દે છે ભગવાન। અને શ્રાવણ મહિનાની વદ અને આઠમ જે અષ્ટમી આવે છે એ દિવસે રાત્રે 12 વાગે શ્રી ભગવાન જે આપણો ગોકુલેશ છે, આપણો માધવ છે, એનો જન્મ થાય છે। બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। જેલમાં ભગવાનનો જન્મ થાય છે રાત્રે 12 વાગે, અને એ વખતે આકાશવાણી થાય છે કે હે વસુદેવ, આ બાળકને તું ટોપલીમાં લઈ અને
ગોકુળમાં નંદ બાબાને ઘેર મૂકી આવ અને નંદ બાબાની પત્ની જશોદાને એક પુત્રી જન્મી છે, એને તું અહીં લાવ અને કંસને કહેજે કે આ પુત્રી જન્મી છે. હવે વસુદેવ કહે છે કે હે ભગવાન, જે આકાશવાણી થઈ છે પરંતુ જેલ રાખેલી છે, હવે હું શું કરું? તો એ વખતે ભગવાનના જન્મ સાથે જે જેલમાં હોય છે એના બંધન છૂટી જાય છે, ચોકીદાર ઊંઘી જાય છે અને એ વખતે વસુદેવ એક ટોપલીમાં નવજાત શિશુ જે હમણાં જ એનો જન્મ થયો છે, દેવકીની આંખમાં આંસુ છે, પોતાના બાળકથી અલગ થાય છે કે માને પોતાના બાળકથી પણ દેવકીને એમ છે જો હું અલગ કરીશ નહીં તો કંસ આની હત્યા કરશે. તો માતા ભારે હૈયે ટોપલીમાં મૂકે છે અને ટોપલી નંદ બાબા મસ્તક પર મૂકે છે. વસુદેવ એ મસ્તક પર મૂકે છે. આ રીતે હવે નંદ બાબાના ઘેર જવા માટે વસુદેવ અડધી રાતે ચાલ્યા છે તો ધોધમાર વરસાદ ચાલુ થાય છે. વરસાદ ચાલુ થાય છે એટલે શેષનાગ મહારાજ પોતે પોતાની ફેણ લઈને ટોપલી પર આવે છે કે મારા લાલાને મારા લાલાને ઠંડી ના લાગે કે લાલો હજી શિશુ છે, બાળક છે. આ રીતે શેષનાગ છત્રી કરે છે અને હવે આગળ વસુદેવ જેમ જેમ જાય છે, અંધારી રાત છે ત્યારે જમના મૈયામાં પ્રવેશ કરે છે. માં જમનાને ખબર પડે છે કે વર્ષોથી જેની રાહ જોવું જોઈએ ભગવાન નારાયણ પોતે આવ્યા છે. તો માં જમના પાણીનું સ્તર ઊંચે આવે છે. જેમ જેમ અંદર જાય છે પાણીનું સ્તર ઊંચે આવે છે. વસુદેવને લાગે છે કે જમનાજીનું જળ બહુ ઊંચું આવ્યું છે તો ટોપલી ઊંચી કરે છે પણ મૈયાનું જળ ઊંચું આવે છે. એ વખતે ભગવાન સમજી જાય છે અને પોતાનો અંગૂઠો જમનાજીના જળમાં નાખે છે, બોળે છે અને માં જમનાજી ધન્ય થાય છે અને અંગૂઠાનો સ્પર્શ થાય છે. એ અંગૂઠો જોઈ અને માતાનું સ્તર જે હોય છે એવું થાય છે. અને આ રીતે હવે વસુદેવ ગોકુળમાં પ્રવેશ કરે છે અને ગોકુળમાં પ્રવેશ સાથે ત્યો નંદ બાબાના ઘેર જશોદાના ઉદરમાંથી એક બાળકીનો જન્મ થયો છે. પરંતુ ભગવાન એવું કરે છે કે જશોદાને ભાન છે નહીં, બાળકીનો જન્મ થાય છે અને એ વખતે હવે વસુદેવ આવી અને જશોદા જે સૂતી હોય છે અને જે એની બાળકી હોય છે તો ભગવાન હરિને જે નારાયણ છે એને જશોદાની બાજુમાં ઊંઘાડે છે અને એની પુત્રીને ટોપલીમાં લઈ જાય છે. હવે વસુદેવ ટોપલી લઈ અને જમનાજીમાં આવી અને ધીમે ધીમે જેલમાં આવે છે અને ભગવાન એવું કરે છે કે ચોકીદાર જાગી જાય છે અને સવારનો સમય થાય છે અને બાળકી રડે છે. હવે બાળકીનો રડવાનો અવાજ આવે છે. ચોકીદાર જાગી જાય છે અને કહે છે કે પુત્ર જન્મ થયો છે. એ દોડીને કંસ પાસે જાય છે, કંસને સમાચાર આપે છે. બસ કંસ રાહ જોઈને બેઠો છે ક્યારે પુત્ર આવે, હું એની હત્યા કરું અને હું અમર બનું. તો આ રીતે હવે કંસ દોડતો આવે છે, એના મંત્રીઓ સાથે આવે છે કે છે દેવકી કયો છે પુત્ર, લાવ તારો પુત્ર. હવે દેવકી કહે છે કે ભાઈ તે મારા 6 પુત્રો માર્યા છે, સગી બેનના પુત્રો માર્યા છે. હે કંસ, આ તો પુત્ર નથી, દીકરી છે. કંસને થોડો આઘાત લાગે છે કેમ પુત્ર આવવાનો હતો, પરંતુ એનો મંત્રી કહે છે કે ના કંસ, આ તો ભગવાનની કોઈ ઈચ્છા છે. આપણે માટે તો બાળક જ મહત્વનું છે, દીકરી મહત્વનું છે નહીં. તો આ રીતે હવે કંસ એના હાથમાંથી જોટવી લેવા માગે છે. એ વખતે દેવકી આપતી નથી કે આ તો પુત્રી છે, આ તારી હત્યા કરી શકશે નહીં. પણ કંસ માનતો નથી, પણ દેવકીના હાથમાંથી લઈ અને જે પથ્થર પર 6 બાળકોની હત્યા કરી છે એ પથ્થર પર કંસ 2 પગ પકડી. કેટલો ક્રૂર છે, વિચારો તમે, કેટલો ક્રૂર કે જેને એક નવજાત શિશુ છે એની પ્રત્યે કોઈ લાગણી જ નથી. બસ મારું સારું થાય, હું અમર થાઉં એવી લાગણી એને છે. અને જેવી એને બાળકીના પગ પકડીને પછાડવા જાય છે અને એ તો જોગ માયા છે, મા અંબા ભવાની છે, એના હાથમાંથી સરકી આકાશ માર્ગે જાય છે કે હે કંસ, તું મને શું મારે, તું મને મારી ના શકે. તને મારનારો જન્મી ચૂક્યો છે, તને મારનારો ગોકુળ વૃંદાવનમાં
જન્મી ચૂક્યો છે. તો આ રીતે હવે કંસને આઘાત લાગે છે અને વસુદેવને કહે છે તમે આ શું કર્યું, મારી સાથે છેતરપિંડી કરી. અને આ રીતે હવે કંસ વસુદેવને એમને જેલમાં રાખે છે, દેવકીને બંનેને. અને આ બાજુ હવે ગોકુળમાં ભગવાન થોડા રડે છે, કેમ કે મૈયાને ખબર તો પડવી જોઈએ ને કે હું આવ્યો છું. તો ભગવાન રડે છે. એકદમ માતાજી ઉઠી જાય છે કે મારે બાળકનો જન્મ થયો છે. મૈયાને ખૂબ આનંદ, રોહિણીને આનંદ થાય છે. નંદ બાબાને સમાચાર મળે છે. હવે મા જશોદા નંદ બાબા એ ઘરડા થયા છે, એમની ઉંમર થઈ ગઈ છે, એટલે મોટી ઉંમરે લાલો આવ્યો છે. અને આખા ગોકુળમાં નંદ બાબાને લાલો ભયો, નંદ બાબાને લાલો ભયો. આખા ગોકુળમાં સમાચાર પહોંચી જાય છે નંદ બાબાને ઘેર લાલો ભયો. ખૂબ બધા આનંદમાં છે, બધા વધામણી કરે છે. નંદ બાબાને ખૂબ આનંદ છે. મૈયાના તો આનંદનો પાર નથી કે મારી મોટી ઉંમરે મારે પુત્રનો જન્મ થયો છે. અને આ રીતે હવે નોમના દિવસે, આઠમના દિવસે ભગવાનનો જન્મ થયો. અને નોમના દિવસે સવારે નંદ બાબાને ઘેર નંદ ઉત્સવ થાય છે. નંદ ઉત્સવ થાય છે. આખું ગોકુળ આવે છે, સગા સંબંધી આવે છે. અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ. મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, એ મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે. આ રીતે નંદ બાબાના ઘેર ઉત્સવ થાય છે. ખૂબ વધામણી, એમના આનંદનો પાર નથી. અને મૈયા તો ગોડી થઈ ગઈ છે કે મારે લાલો ભયો, લાલો ભયો. બસ લાલાને જોઈ જ રહે છે. પૂર્ણ પુરુષોત્તમ હતા. લાલાના દર્શન કરીને લાલાને ખોળામાં લઈ અને લાલાને ઉઢાડી દે છે કે આ બધા આવશે, મારા લાલાને જોશે. મારો લાલો શ્યામ વર્ણ છે, બહુ સુંદર લાગે છે. તો માતા ઉઢાડી દે છે. રોહિણી કહે છે ના જશોદા, બધાને દર્શન કરવાની ઈચ્છા છે લાલાની. આ રીતે માને ખૂબ આનંદ છે. અને હવે નંદના ઘેર જે ઉત્સવ થાય છે એ નોમના દિવસે થાય છે. એ ભગવાન આઠમના દિવસે પ્રગટ્યા, નોમના દિવસે ઉત્સવ થયો. હવે 2 દિવસ થાય છે, ખૂબ ઉત્સવ છે કર્મો. અને એ વખતે હવે ભગવાન શિવ ભોલેનાથ એમનો પ્રવેશ થાય છે કથામાં. તો ભગવાન ભોલેનાથ કૈલાસ પર ધ્યાનમાં હોય છે. અને બારસના દિવસે ભગવાનનું ધ્યાન છૂટી જાય છે. બારસના દિવસે ભગવાનનું ધ્યાન છૂટી જાય છે. અને ભગવાન અંતર ધ્યાન થઈને જોવે છે આ મારો ઈષ્ટદેવ, મારો લાલો પ્રગટ થઈ ગયો છે. આઠમનો પ્રગટ થયો છે અને ગોકુળમાં આવ્યો છે. હવે ભગવાનને થયું કે રામા અવતાર જ્યારે થયો ત્યારે તો હું ધ્યાનમાં હતો. અને જ્યારે ભગવાન રામ, મારા ઈષ્ટદેવ, મારો હરિ જ્યારે વનમાં ગયા ત્યારે કુંભજ મુનિના આશ્રમમાંથી કથાનું શ્રવણ કરીને આવતો હતો, રામકથાનું. એ વખતે રામના દર્શન થયા હતા. પરંતુ હવે તો જેવો લાલો પ્રગટ થયો છે, બસ મારે દર્શન માટે જવું છે. અને એ વખતે ભગવાન શિવ એક સાધુનું સુંદર રૂપ લઈ અને ગોકુળમાં આવે છે. ભગવાન શિવ પોતે ગોકુળમાં આવે છે. અને ભગવાન શિવ ગોકુળમાં આવી મૈયા અલખ નિરંજન કરે છે. નંદ બાબાના આંગણામાં આવે છે. એવો સાધુ કે શિવ સમાન જ સાધુ લાગે છે, કે શિવ રૂપ છે, પોતે શિવ છે. આવી અને લાલાના દર્શનની બહુ ઝંખના છે, બહુ ઈચ્છા છે. હવે જશોદાને એવું લાગે છે કે આ 4-5 દિવસમાં મારા લાલાના દર્શન કરવા ખૂબ બધા લોકો આવે છે. મારો લાલો થાકી જશે, મારા લાલાને આમ થશે, આમ થશે. એ જશોદા માતા રોહિણીને કહે છે હવે ગમે તે આવે, મારા લાલાનું બહાર લાવીશ નહીં, મારા લાલાનું ઉઠાડીને રાખીશ, બહાર લાવીશ નહીં. હવે એવું બને છે કે આજે અષ્ટમીના દિવસે ભગવાનનો જન્મ થયો અને 4 દિવસ થયા છે, પરંતુ ભગવાન આંખ ખોલતા નથી. લાલજી મહારાજ ઠાકોરજી આંખ ખોલતા નથી. રોહિણીને મૈયા વારંવાર પૂછે છે, રોહિણી બળભદ્રે ક્યારે ઓખ ખોલી હતી? બળભદ્રે ક્યારે ઓખ ખોલી હતી? મારો લાલો કેમ આંખ ખોલતો નથી? એનું કારણ એ હતું કે લાલજી મહારાજ ઠાકોરજીને
એના ઈષ્ટદેવ શંકરના દર્શન કરવા થયું. હું આ પૃથ્વી પર આવ્યો છું, આ પૃથ્વી પર મારું પ્રાગટ થયું છે, તો પ્રથમ દર્શન તો મારા શિવના કરીશ. જ્યારે મારા ભોલે બાબા આવશે, એમના દર્શન જ્યારે આવશે ત્યારે ઓખ ખોલીને એમના દર્શન કરીશ. તો આ રીતે હવે જ્યારે ભોલે બાબા આંગણામાં છે ને કહે છે, મૈયા દર્શન કરાવો, લાલાના દર્શન કર. તમે કોણ છો? કે હું તો હિમાલયમાંથી આવું છું. તો કે તમને કઈ રીતે ખબર પડી કે મારે ઘેર લાલો થયો છે? કે મૈયા આ લાલાના સમાચાર તો આખા ભારતખંડમાં છે, દરેક જગ્યાએ છે કે મૈયા હું દર્શન કરવા આવ્યો છું. અને મૈયા કહે છે કે રોહિણીને કહે છે કે ના, મારા લાલાને બહાર લાવીશ નહીં. કે ભગવાન શિવ કહે છે કે હે મૈયા, તું મને દર્શન નહીં કરાવે તો હું અહીં ભગવાનના ધ્યાનમાં 11 વર્ષ બેસી જઈશ. કેટલા વર્ષ? 11 વર્ષ. તો એ સમયે જ ભોલે બાબાએ સંકેત આપી દીધો કે માં, આ લાલો તારી પાસે 11 વર્ષ જ રહેવાનો છે. કેટલા વર્ષ? એ સંકેત આપી દીધો, પણ કોઈ સમજ્યા નહીં કે મૈયા હું 11 વર્ષ સુધી અહીં ધ્યાન કરીશ. એનો અર્થ કે લાલો 11 વર્ષ જ રહેવાનો છે. તો એ વખતે રોહિણી સમજાવે છે કે આ તો સાધુ છે. તો આ રીતે હવે લાલાને લાવે છે. ભગવાનનો સુંદર ભાવ છે અને એકબીજાને હરિ અને હર બંને મળે છે. હરિ અને હર બંને મળે છે. બંને એકબીજાના પ્રેમી છે. બંનેને આનંદ થાય છે. હવે જે લાલો જ્યારે મૈયા ના પાડતી હતી ત્યારે લાલો અંદર રડતો હતો, બહુ રડતો હતો. રોહિણીએ કહ્યું કે હે જશોદા, લાલો કેમ રડે છે આટલો? તો એ વખતે રોહિણી પાછું કહે છે કે હે જશોદા, કદાચ આ સાધુ આવ્યો છે, આ સાધુ આવ્યો છે, કદાચ લાલાને પણ એની દર્શનની ઈચ્છા હોય તો. આ રીતે હવે જ્યારે ભગવાનના ખોળામાં જ્યારે લાલજી મહારાજને આપવામાં આવે છે ત્યારે લાલજી મહારાજ ખડ 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 હસે છે. એ વખતે માતાને ખૂબ આનંદ થાય છે. આ રીતે ભગવાન શિવ ભોલેનાથ પછી કૈલાસ જાય છે. અને હવે 12ના દિવસે ભગવાન આવ્યા છે. અને હવે એક દિવસ પછી જ્યારે રાજા કંસ, એને હવે ચેન પડતું નથી, એ રાજા કંસ એ વખતે એના મંત્રીઓને કહે છે કે મારો જે દુશ્મન છે એ ગોકુળમાં વૃંદાવનમાં છે, ગમે તે કરો પણ એને મારવો છે. આ રીતે હવે એક બાળકને દુશ્મન કહે છે, એના ભાણાને દુશ્મન કહે છે. તો આ રીતે હવે એની બેન જે ભૂતના હોય છે એ ભૂતનાને કહે છે કે એ બહેન, તું ગોકુળ વૃંદાવનમાં જા અને તાજા જન્મેલા જેટલા બાળક હોય, એક અઠવાડિયામાં કે 15 દિવસમાં જેટલા જન્મેલા બાળક હોય, આ બધા બાળકોનો તું વધ કર. હવે ભૂતના પણ એના ભાઈનું વચન આપે છે કે ભાઈ, તું ચિંતા ના કર, ગોકુળ વૃંદાવનમાં જેટલા બાળક જન્મ્યા હશે 10 દિવસમાં, અઠવાડિયામાં હું એક બાળક રાખીશ નહીં, બધાની હત્યા કરીશ. અને ભૂતના હવે સુંદર રૂપ લઈ, ગોપીનું રૂપ લઈ અને ગોકુળમાં પ્રવેશ કરે છે. હવે ભૂતના જ્યારે પ્રવેશ કરે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ચાલુ છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે ભૂતના જ્યારે પ્રવેશ કરે છે ત્યારે રૂપ બદલીને કરે છે. ભૂતના 14ના દિવસે આવે છે. ત્યારે આવે છે 14ના દિવસે. અને ભૂતના એ વાસનાનું સ્વરૂપ છે. ભૂતના એ વાસના એટલે શું? તો વાસના એટલે